લેક્ચર વખતે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો સુધીનો અભ્યાસ કરી ગયા છીએ. એની પહેલાં આપણે રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તારના સજીવોનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો થોડુંક રિવિઝન કરી લઈએ. તો કે કોને જૈવિક ઘટકો કહેવાય? તો કે વનસ્પતિ છે, પ્રાણી છે, જેનામાં જીવ છે, એ ઘટકોને જૈવિક ઘટકો કહેવાય છે. ત્યાર પછી અજૈવિક ઘટકો કોને કહેવાય? તો ખડકો છે, ભૂમિ છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, આ દરેકને અજૈવિક ઘટકો કહેવાય. તો આપણને એવો વિચાર આવે કે શું માત્ર સજીવને, મનુષ્ય કે પ્રાણીને જીવવા માટે માત્ર જૈવિક ઘટકોની જરૂર પડતી હશે? તો કે ના, એવું છે નહીં. પરંતુ સજીવોને જેટલી જૈવિક ઘટકોની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જ અજૈવિક ઘટકો પણ વધુ ઉપયોગી છે. દાખલા તરીકે ભૂમિ છે, તો ભૂમિની અંદર આપણને શું વનસ્પતિ ઉગે છે? તો વનસ્પતિને ઉગવા માટે સૌથી મુખ્ય જે તત્વ છે તે છે ભૂમિ, કેમ કે તેના મૂળનું સ્થાપન જમીનમાં થાય છે. તો જમીન છે એ પણ એટલી મહત્ત્વની છે. ત્યારબાદ એ છોડના વિકાસ માટે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તે માટે સૂર્યપ્રકાશ છે એ પણ ખૂબ જ અગત્યનો છે. તો સૂર્યપ્રકાશ છે એને પણ આપણે અજૈવિક ઘટક કહીએ છીએ, છતાં તે વનસ્પતિના વિકાસ માટે એટલો જ મહત્ત્વનો છે. પાણી છે, તો પાણી વગર વૃક્ષ છે કે કોઈ પણ અન્ય સજીવ છે એ જીવંત રહી શકે નહીં. તો આવી રીતે આપણને હવે સમજાય છે કે જૈવિક ઘટકોનું મહત્ત્વ જેટલું છે એટલા જ પ્રમાણમાં અજૈવિક ઘટકો પણ મહત્ત્વના છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 2માં આગળ અભ્યાસ શરૂ કરીએ. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા તેને યાદ કરો. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થયું તેમ કહેવાય છે. એટલે કે પ્રથમ ચેપ્ટરમાં આપણે જ્યારે પ્રથમ સત્રમાં અભ્યાસ કરતા હતા ત્યારે મગ અને ચણાનો આપણે ફણગાવ્યા હતા. એટલે કે એને એક ભીના કાપડની અંદર આખી રાત સુધી પલાળીને મૂકી રાખ્યા હતા. તો બીજા દિવસે સવારે આપણને એમાં શું તફાવત જોવા મળતો હતો? તો કે એમાં સફેદ કલરનો એક તાતણો બહાર નીકળેલો જોવા મળતો, જે મૂળ જેવું, પાતળા મૂળ જેવું લાગતું હતું. તો એ જે સફેદ મૂળ, જે સફેદ તાતણો નીકળે છે એ અંકુરણ થયું તેમ આપણે કહી શકીએ છીએ. આમ છોડના જીવનની શરૂઆત થાય છે. એટલે કે ત્યાંથી જે ચણા કે મગ ઉગે છે ત્યાંથી છોડના જીવનની શરૂઆત થાય છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2માં આગળ. તો થોડાક સૂકા મગના બીજ લો. એટલે કે અંદાજે તમારે 1 મુઠ્ઠી જેટલા મગ લેવાના છે. તેમાંથી 20-30 જેટલા મગ બીજી બાજુએ રાખો અને મગને એક દિવસ માટે પાણીમાં ભીંજવો. તો જે તમે મુઠ્ઠી ભરેલા મગ લીધા છે એમાંથી 20-30 જેટલા મગના બીજ લઈને એને 1 દિવસ માટે પાણીમાં પલાળી રાખવાના છે. પલાળેલા બીજને 4 ભાગમાં વહેંચો. એટલે તમારે એના 4 ભાગ કરવાના છે. જે તમે પલાળ્યા છે 20-30 મગ, એમાંથી તમારે 4 ભાગ પાડવાના છે. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. એટલે કે જે સૂકા બીજ છે કે પાણીમાં જે ડુબાડેલા બીજ છે એને તમારે કોઈ પણ જાતનો ખલેલ એટલે કે કાંઈ અડચણ પહોંચાડવાની નથી. ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો, જ્યાં જરા પણ પ્રકાશ અંદર ન આવે. તો જે એક ભાગને આપણે સંપૂર્ણ પાણીમાં ડુબાડેલા રાખ્યા છે 3-4 દિવસ માટે, બીજા ભાગને આપણે સૂર્યપ્રકાશમાં રાખવાના છે અથવા હવા ઉજાસવાળા રૂમમાં રાખવાના છે, અને ત્રીજા ભાગને આપણે સાવ અંધારા ઓરડામાં અથવા કબાટની અંદર કે જ્યાં સહેજ પણ સૂર્યપ્રકાશ હાજર હોય નહીં. છેલ્લા ભાગને તમારે હવે એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ, એટલે કે ખૂબ ઠંડુ વાતાવરણ હોય તેવી જગ્યા, દાખલા તરીકે રેફ્રિજરેટર કે આજુબાજુના બરફ હોય ત્યાં રાખો. એટલે કે જે છેલ્લો ભાગ છે એને તમારે ફ્રીજમાં રાખવાના છે. તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલો. હવે થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? તો જવાબમાં આવશે ના, 5 ભાગ છે એ સંપૂર્ણ અને સરખી રીતે અંકુરિત થતા નથી. શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે?
તો કે હા. કયા હશે એ બીજ? તો કે જે બીજને આપણે સૂકા રાખ્યા હતા અને અંધારાવાળા રૂમમાં અથવા કબાટમાં રાખ્યા હતા, તે બીજમાં આપણને અંકુરણ થયેલું જોવા મળશે નહીં. શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? તો આની નીચે તમારે દરેકે અંડરલાઇન કરવાની છે કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. તો જવાબમાં આવશે હા. આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. એટલે મેં તમને પહેલાં જ કહ્યું કે જેટલા જૈવિક ઘટકોની મનુષ્ય માટે હાજરી જરૂરિયાત છે, તેટલા જ પ્રમાણમાં અજૈવિક ઘટકોની હાજરી પણ મનુષ્ય માટે એટલી જ મહત્ત્વની સાબિત થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? તો કે હા, સજીવો છે એ ઠંડા અને ગરમ બંને વિસ્તારમાં જોવા મળે છે. મેં તમને પહેલાં લેક્ચરમાં જ કહ્યું હતું કે ઘણા એવા સજીવો છે જે -0°C એટલે કે ખૂબ ઠંડુ વાતાવરણ હોય ત્યાં પણ જીવતા હોય છે, અને ઘણા છે એ 100°C કરતાં વધારે હુંફાળી જગ્યા હોય, ગરમ ધગધગતી જગ્યા હોય તો ત્યાં પણ જોવા મળે છે. ટકી રહેવા માટે શું કરતા હશે? તો કે સજીવો એવી જગ્યા ઉપર ટકી રહેવા માટે શું કરતા હશે? તો એના શરીરમાં એવા કંઈક અનુકૂલનો ભગવાન દ્વારા સ્થાપિત થયેલા હોય કે એને એ વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા હોય. અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો વાતાવરણને વધુ અનુકૂળ થાય છે. એટલે કે અનુકૂલન એટલે શું? તો કે એ એવી પદ્ધતિ છે કે જેના દ્વારા સજીવો વાતાવરણમાં વધુ સારી રીતે અને આરામદાયક સ્થિતિમાં રહી શકે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી, કારણ કે જે વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમે ધીમેથી બદલાય છે. હવે તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે તમારું જે પ્રોપર ગામ છે ત્યાંથી છોડીને કોઈ અન્ય શહેરમાં રહેવા માટે જાઓ છો, તો તમને 1-2 મહિના જેટલું તે જગ્યા ઉપર સેટ થતાં વાર લાગશે. તમે ત્યાં જાઓ અને તરત તમે એ જગ્યાને અપનાવી શકો એવું જરૂરી નથી, એવું બહુ ઓછું થાય. તમારે એ જગ્યામાં સેટ થવું પડે, એ જગ્યાનો તમારે માહોલ સમજવો પડે. ત્યાં જગ્યા કેવી છે, વિસ્તાર કેવો છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, આ દરેક વસ્તુ સાથે તમારે બંધ બેસતા થોડોક સમય લાગે છે. જે સજીવો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે. એટલે કે જે સજીવો સમયની સાથે બદલાતા નથી અથવા વિસ્તાર કે કોઈ જગ્યાને આધારે બદલાતા નથી, એના શરીરમાં કોઈ ફેરફાર લાવી શકતા નથી, જગ્યાને અનુકૂળ થઈ શકતા નથી, તે સજીવો લાંબા સમય સુધી બદલાયેલી જગ્યા પર રહી શકતા નથી અને મૃત્યુ પામે છે. અને ફક્ત અનુકૂલન સાધનારા સજીવો જ ટકી જાય છે. એટલે જ કહેવાય છે ને કે પરિવર્તન એ સમાજનો નિયમ છે. અમુક સમયે અમુક અંતરે તમારામાં પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. જે પરિવર્તન તમને સમાજમાં રહેવા માટે, સમાજમાં ટકી રહેવા માટે, બધાની સાથે જોડાયેલા રહેવા માટે ખૂબ મદદરૂપ થઈ છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધે છે. એટલે કે જે ભૂમિ છે, હવા છે, વાતાવરણ છે, એની સાથે સજીવો છે કે ઘટકો છે એ ધીમે ધીમે અને અલગ અલગ રીતે અનુકૂલન સાધતા શીખી જાય છે. જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર સજીવો હાજર હોય છે. એટલે કે એ અનુકૂલનના કારણે જે જગ્યા છે ત્યાં અલગ અલગ પ્રકારના સજીવો હાજર હોઈ શકે છે. ચાલો કેટલાક નિવાસસ્થાનો, ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને સમજીએ. તો હવે કેટલીક જગ્યાઓ વિશે, ત્યાં રહેતા પ્રાણીઓ વિશે, તેનામાં કેવા કેવા ફેરફારો થયેલા છે, કેવી રીતે તેઓ અનુકૂલન સાધે છે, આ દરેક વાતનો વિગતે ચર્ચા આપણે હવે ટોપિક 9.3 વિવિધ નિવાસસ્થાનની સફર એટલે કે અ જર્ની થ્રુ ડિફરન્ટ હેબિટેટ્સ. તો ચલો જોઈએ
હવે એક સૂચના તો કે આ જેટલા વિસ્તાર છે, રણ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર છે, ભૂમિ વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે, આ દરેક તમને પ્રશ્નમાં પૂછાઈ શકે તેવા ખૂબ જ મહત્ત્વના ટોપિક છે. તમને એવા સવાલ 2-3 માર્ક્સમાં પૂછાય કે રણ વિસ્તાર વિશે સમજૂતી આપો, તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રણ વિસ્તારમાં કેવા કેવા અનુકૂળ સાધતા પ્રાણીઓ રહેતા હોય છે, રણ વિસ્તારમાં કેવા કેવા અજૈવિક ઘટકો હોય છે, એટલે કે રણમાં રેતી સૂકી હોય છે, ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, ત્યાંના પ્રાણીઓ છે એ મળમૂત્રનો ત્યાગ ઓછો કરતા હોય છે, તેમને લાંબા ગાળા સુધી પાણી ન મળે તો પણ તે જીવંત રહી શકે છે. તો આવી દરેક બાબતો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો ચલો જોઈએ રણ. આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. તો આપણે પહેલા લેક્ચરમાં જ રણનું પ્રાણી છે ઊંટ, એના વિશે ચર્ચા કરી ગયા. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? તો કે બીજી જે વનસ્પતિ છે કે બીજા જે અન્ય પ્રાણી છે એ રણમાં ટકી રહેવા માટે એવી શું વિવિધતા દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? તો ચલો આપણે જોઈએ. તો કે રણમાં ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ પણ રહેતા હોય છે. તો અંડરલાઈન કરી નાખો, રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. એટલે કે જે ઉંદર છે, સાપ છે, એને ઊંટની જેમ લાંબા પગ હોતા નથી. તો એના શરીરમાં કંઈક એવું અનુકૂલન સાધવાની ક્ષમતા હશે કે જે એને રણની ગરમ રેતી કે રણના રાત્રિના ઠંડા વાતાવરણથી બચાવ કરવામાં મદદરૂપ થતા હોય છે. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. તો અંડરલાઈન કરતા જજો કે જ્યારે દિવસ દરમિયાન ખૂબ રેતી ગરમ હોય છે, તો એવા સમયે તે લોકો રેતીની અંદર દર અથવા બખોલ કરીને રહે છે, જેથી તેને ગરમીથી રક્ષણ મળી રહે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે? તો જોઈએ પ્રવૃત્તિ 3. તો કે વર્ગખંડમાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. તો હવે આ એક પ્રવૃત્તિ છે કે એક તમારે થોર એટલે કે કાંટાવાળી વનસ્પતિ અને બીજું છે એ પાંદડાવાળી વનસ્પતિ. હવે અહીંયા આકૃતિમાં તમને દેખાય છે કે જો જે પાંદડા થોર છે આને શું કહેવાય? થોર કહેવાય, બરાબર. આ બધી છે એ કાંટાવાળી વનસ્પતિ છે. રણમાં પાંદડાવાળી વનસ્પતિ ઉગી શકતી નથી. તો જોઈએ પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો. આપણે પ્રકરણ 7ની અંદર આપણે બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિ જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં આવે છે ત્યારે કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે પર્ણની અંદરનું પાણી છે તે બહાર આવે છે તેની ચર્ચા અને પ્રયોગ આપણે જોઈ ગયા છીએ. તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધો. એટલે કે તમારે એક કાંટાળો છોડ લેવાનો છે અને બીજો પર્ણવાળો છોડ લેવાનો છે. આ બંને છોડની એક એક ડાળે તમારે પોલિથીનની કોથળી બાંધી દેવાની છે. કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો. એટલે કે આ બંને છોડને પોલિથીનની કોથળી બાંધી દીધા બાદ તમારે એને સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે અને થોડા સમય પછી એનું અવલોકન કરવાનું છે. તમે શું જોયું? બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો? તો કે હા. તમને કેમાં તફાવત નોંધાયો હશે? તો કે રણની વનસ્પતિ એટલે કે જે કાંટાળી વનસ્પતિનો છોડ આપણે સૂર્યપ્રકાશમાં મૂક્યો હશે એમાંથી પોલિથીનની કોથળી ઉપર પાણીના ટીપા છે એ સાવ ઓછા બાજેલા જોવા મળ્યા હશે. કોની સાપેક્ષે? તો કે જે પર્ણવાળી વનસ્પતિનો છોડ હતો એની સાપેક્ષે થોરની અંદર પાણીનું બાષ્પોત્સર્જન ખૂબ ઓછું થયું હશે. આવું કેમ થયું હશે? તો કે આપણને ખબર છે કે રણ વિસ્તારમાં પાણીની તંગી હોય છે અને જે થોર છે એને પાણીની જરૂર પડતી નથી.
એટલે કે જે કાંટાળી વનસ્પતિ છે તેની અંદર પાણીનું પ્રમાણ સાવ ઓછું છે, એટલા માટે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ એનામાં ખૂબ ઓછી થાય છે. જ્યારે પર્ણવાળી લીલાછમ છોડમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે અને તે માટે તેમાં બાષ્પોત્સર્જનની ક્રિયા પણ ખૂબ વધારે જોવા મળે છે. માટે થોરવાળી વનસ્પતિના છોડમાં પોલિથીનની કોથળી ઉપર પાણીના ટીપાં ઓછા બાજેલા જોવા મળે છે, જ્યારે પાંદડાવાળી વનસ્પતિના છોડમાં પોલિથીનની કોથળી ઉપર પાણીના ટીપાં વધારે બાજેલા જોવા મળે છે. તો હવે આ ઉપરથી આપણને ખબર પડે છે કે રણની વનસ્પતિનો બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ નાના હોય છે, અથવા તો કાંટાના આકારમાં રહેલા હોય છે. એટલે કે જે કાંટાળી વનસ્પતિ છે એમાં પર્ણો હોતા નથી, એનામાં જે પર્ણ હોય છે તે ખૂબ નાના હોય છે, અથવા જે પર્ણ છે એનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. એટલે કે જે કાંટાળી વનસ્પતિના કાંટા છે તે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાં ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. એટલે કે થોરની અંદર પાંદડા આવેલા હોતા નથી, તેનું પ્રકાંડ છે એ જ તેનું પર્ણ સ્વરૂપે હોય છે. આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. તો આ એક અંડરલાઇન કરી નાખો કે કાંટાળી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. એટલે કે જે કાંટાળી વનસ્પતિના મૂળ છે એ પાણીનું શોષણ કરવા માટે જે રણની રેતીમાં ખૂબ ઊંડે સુધી એને જવું પડે છે. તો આ થયો આપણો રણ વિસ્તાર. તો તમને હવે રણ વિસ્તારમાં કેવી વનસ્પતિ ઉગે છે, કેવા પ્રાણીઓ રહે છે, તેનામાં કેવા ફેરફારો થયેલા હોય છે, તેના વિશે જાણ થઈ ગઈ હશે. તો આજના લેક્ચર માટે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી જ. તો દરેક વિદ્યાર્થીએ રણ વિસ્તારનું વ્યવસ્થિત રીતે વાંચન કરવાનું છે. આવતા લેક્ચરમાં આપણે પર્વતીય વિસ્તારથી અભ્યાસ શરૂ કરશું. આભાર. થેન્ક યુ.